સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં એક પોણા 2 વર્ષીય બાળકે પોતાના બુદ્ધિ ચાતુર્યથી સૌ કોઈને ચોંકાવી દીધા છે। તો આ બાળક કે જેણે ઇન્ડિયા બુક અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સના ખિતાબ જીત્યા છે, જેનું નામ છે કર્ણ પરમાર। પોણા 2 વર્ષના બાળકે તેની બુદ્ધિ ક્ષમતાથી આખી દુનિયાને ચોંકાવી ડિજિટલ સ્ક્રીનથી બાળકને દૂર રાખી સુપર ટેલેન્ટેડ બનાવ્યું। બાળકે પોતાની અસાધારણ બુદ્ધિ પ્રતિભાથી 2 મોટા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ્સ પોતાના નામે કર્યા। સુપર ટેલેન્ટેડ કિડનો સત્તાવાર એવોર્ડ, મેડલ અને સર્ટિફિકેટ મેળવ્યા। બાળકે અંગ્રેજી આલ્ફાબેટ્સ, ફળ, શાકભાજી, પ્રાણી, પક્ષી આકારોને સરળતાથી ઓળખી અનોખી સિદ્ધિ હાંસલ કરી। સૌથી મહત્વની વાત એ છે કે બાળકની આ સિદ્ધિ પાછળ તેની માતાનો મોટો ફાળો છે। પોણા 2 વર્ષમાં બાળકને એક વખત પણ મોબાઈલ ફોન નથી આપ્યો। સ્માર્ટફોનને બદલે ફ્લેશ કાર્ડ્સ અને રમકડા દ્વારા જ્ઞાન આપી તેમણે સાબિત કર્યું કે ડિજિટલ સ્ક્રીનથી દૂર રાખીને પણ બાળકને જીનિયસ બનાવી શકાય છે। અન્ય બાળકોને પણ મોબાઈલથી દૂર રાખવા અપીલ કરી। મારા છોકરાએ 2 એવોર્ડ જીત્યા છે, એક 18 મહિનાનો હતો ત્યારે અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં। અત્યારે 2 મહિના પછી ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં, જે 2 વર્ષથી પણ નાનો છે અત્યારે, હજુ બોલી નથી શકતો, પણ એને ફળ છે, ફ્રૂટ છે, શાકભાજી છે, એનિમલ છે, આવા 170 જેવા ચિત્ર છે ને એ ઈશારાથી આપણને બતાવી દે અને એ માટે જ એને એવોર્ડ મળ્યો છે। બહુ જ હતી, કેમ કે 5 મહિનાનો હતો ને ત્યારથી છોકરાને ટ્રેનિંગ ચાલુ કરી દીધી હતી। કેમ કે હવે 5 મહિનાનો હતો ત્યારે એને 2, 3 થી 4 સવાલ આપણે પૂછ્યા હતા ને, એ સવાલના એને રાઈટ આન્સર આપ્યા। 17 પાનાની બુક બનાવેલી છે, એ બુકના 170 ચિત્ર એ ઓળખી બતાવે છે। મારા બાળકને જે એવોર્ડ મળેલા છે તે બંને એવોર્ડ એ ફ્રૂટ્સ છે, વેજીટેબલ છે, અલગ અલગ શેપ છે, આવી 170 કરતાં વધારે ચિત્રો ઓળખી બતાવે છે। અને જેની ઉંમર છે 1 વર્ષ ને 9 મહિનાની। જે કંઈ ભગવાને યાદશક્તિને આપેલું છે એને બહાર લાવવાની પૂર્વથી તૈયારી હતી અને પહેલેથી જ તે એવું હતું કે મારું જે બાળક છે એને હું કંઈક બધા કરતાં અલગ કરીશ। અને મેઇન અત્યારે એ છે કે મોબાઈલ છે, મેં પોણા 2 વર્ષનો મારો બાળક છે, એક પણ વખત હજુ આપ્યો નથી અને આગળ પણ હું બનશે ત્યાં સુધી મોબાઈલનો એને આપીશ જ નહીં। આપણી ઘણી બધી જગ્યાએ જોયું છે કે બાળકને મોબાઈલ આપી દે એટલે મમ્મી પપ્પા ફ્રી થઈ અને શાંતિથી બેસી શકે, તો હું એવું નથી કરતી।